અને હવે વાત કરીએ તંત્રની ભૂલ, તંત્રની બેદરકારી વિશે। કામગીરી દરમિયાન તંત્રની એટલે કે પાલિકા કે મહાનગરપાલિકાની જે ચોકસાઈ હોવી જોઈએ તેમાં ચોક્કસ પ્રશ્નો છે અને બેદરકારી છે। એટલે જ પાણીની ટાંકી તૂટે છે, ક્યાંક રસ્તાઓ તૂટે છે, જે સ્ટ્રક્ચર બને છે તેમાં કોઈને કોઈ ખામી આપણે જોતા આવ્યા છીએ। હવે પાણીને સંગ્રહ કરવા અને પાણી પહોંચાડવા માટે જે ઇન્ટેક વેલ બનાવવામાં આવી છે તે નમી ગઈ છે। સવાલ એ છે કે આમાં શું ખરેખર જોખમ છે કે પછી આ એક રૂટીન પ્રક્રિયા? સુરતમાં થોડા દિવસો પહેલા ટાંકી તૂટવાની ઘટના બની હતી અને તેના ગણતરીના દિવસોમાં જ પાણીની ટાંકી ધરાશાયી થયા બાદ વધુ એક તંત્રની ટેકનિકલ બેદરકારી। નવું ઇન્ટેક વેલ એક તરફ નમ્યું। સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા તાપી નદીમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલું નવું ઇન્ટેક વેલ અચાનક એક તરફ નમી પડતા તંત્રમાં દોડધામ મચી। તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થયાની ઘટના હજુ તાજી છે, ત્યાં જ વધુ એક ટેકનિકલ બેદરકારી સામે આવતા પાલિકાની કામગીરી પર ગંભીર પ્રશ્નાચિહ્નો ઊભા થયા। ત્યારે વિપક્ષ દ્વારા આ ઘટનાને કોન્ટ્રાક્ટર અધિકારીઓની મિલીભગત અને ગુણવત્તાહીન કામગીરીનું પરિણામ ગણાવીને તાત્કાલિક તપાસ થાય અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે। અહીંયા હાલમાં જે પાછળ જે આખો ઇન્ટેક વેલ બનાવવામાં આવે છે અને એ ઇન્ટેક વેલ આખો તમે જુઓ એમ કોઈ ટેકનિકલ ખામીઓના કારણે જે અંદર કોઈ કામગીરી કરવાની છે, ધૂળ કાઢવાની કે જે કોઈ માટી કાઢવાની કે જે કોઈ ઇનબેલેન્સ થયું છે, ટેકનિકલ ખામી સર્જાણી છે ને એના કારણે આખો ઇન્ટેક વેલ નમી ગયેલો દેખાય છે। તમે જોઈજો આ ઘણા સમય પહેલા નમી ગયો છે એવું અહીંયા સ્થાનિક તરફથી જાણવા મળ્યું છે, પણ અમારી જ્યારે આજની મુલાકાત દરમિયાન આખું આ દેખાણું છે અને આ બાબતે મોટામાં મોટી ટેકનિકલ ખામી કહી શકાય, પરંતુ આજ સુધી હજી આ બાબતે કોઈ કામગીરીઓ થઈ નથી। આ ઇન્ટેક વેલ શું છે આ પ્રશ્ન તમને થતો હશે તો આપને કહી દઈએ કે સુરત શહેરની પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે હાઇડ્રોલિક વિભાગ દ્વારા તાપી નદીમાં નવા ઇન્ટેક વેલનું નિર્માણ કરવામાં આવે છે, જેનાથી પાણીનો સંગ્રહ થાય છે અને નવા વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવે છે। જો કે આ કામગીરી પૂર્ણ થાય તે પહેલા જ આ વિશાળ સ્ટ્રક્ચર એક તરફ નમી ગયું। આ ઘટનાને પગલે સવાલ એ છે કે શું કામગીરીમાં ગુણવત્તાનો અભાવ છે? સોઇલ ટેસ્ટિંગમાં કોઈ ગંભીર ચૂક થઈ છે? આવનારા સમયની અંદર હાઇડ્રોલિકના મશીનો ફિટ કરવાથી લઈ, પંપો ફિટ કરવાથી લઈ અને ઘણી બધી ટેકનિકલ એરરો આવી શકે છે, એના ઇન્સ્ટોલેશનમાં પણ આવી શકે છે અને મેન્ટેનન્સમાં પણ આવી શકે છે। અને જો આ સ્થિતિની અંદર આખું સ્ટ્રક્ચર પૂરું કરવામાં આવે તો ભવિષ્યની અંદર આ સંપૂર્ણ બાંધકામ પૂરું થયા પછી એવું જાહેર કરવામાં આવે કે આ તાપીના પાણીથી, તાપીના પૂરથી ટેકનિકલ રીતે આ જે સ્ટ્રક્ચર છે એને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે અને એ સમયે જનતાના કરોડો અને અબજો રૂપિયાનું આંધણ થઈ જાય। વિપક્ષ દ્વારા ગંભીર આક્ષેપોને પગલે હાઇડ્રોલિક વિભાગના કાર્યપાલક ઇજનેર મિનેશ પટેલ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। તેમનું કહેવું છે કે ઇન્ટેક વેલને નદીમાં ઉતારતી વખતે તેનું નમી જવું એ બાંધકામની રૂટીન પ્રક્રિયા માત્ર છે। ઉલ્લેખનીય છે કે આ ઇન્ટેક વેલને નદીમાં 25 થી 27 મીટર ઊંડાઈ પર ઉતારવામાં આવતા હોય છે। એવું કોઈ જોખમ નથી, આ કામગીરી પ્રગતિ હેઠળ છે અને આ એક ટેકનિકલી જનરલ ફિનોમિના હોય છે। ભૂગર્ભમાં જે સોઇલ આવશે, સોઇલની કન્ડિશન હોય છે તે પ્રમાણે આ કૂવામાં એને જ્યારે સિંકિંગ કરીએ છીએ ત્યારે કોઈ સાઈડ પર નમી જવાની ઘટનાઓ કે ટિલ્ટિંગ થવાની ઘટનાઓ કામગીરી દરમિયાન જનરલ ને સામાન્ય રીતે બનતી હોય છે। ત્યારે હાલના તબક્કે જે કામગીરી શરૂ કરશું તેમાં જે ભાગમાં ટિલ્ટિંગ થયું છે એ ટિલ્ટિંગ વાળા પોર્શનમાંથી જે નીચેનો જે બેઝ હશે તેને રેક્ટિફાઈ કરીને એને કાઢીને એની નીચે એને એક લેવલ પર લાવીને એના સેટ ફીટથી એને લેવલ પર લાવવામાં આવશે। જોકે ઇન્ટેક વેલ નમતા વિપક્ષની માંગ છે કે ઇન્ટેક વેલનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ તૈયાર કરવામાં આવે, હાઇડ્રોલિક એન્જિનિયરોની વિઝિટ કરો, ધ્યાન નહીં રખાય તો આ સ્ટ્રક્ચર તૂટી જશે, જેની ભૂલ થઈ તેની સામે પગલાં ભરો। તો એક વર્ષથી ઇન્ટેક વેલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે। ઇન્ટેક વેલના કામમાં ગંભીર અનિયમિતતાઓ અને ટેકનિકલ ખામી હોવાના આક્ષેપની સામે તંત્રમાં કોઈ ભૂલ ન હોવાની વાત કરે છે અને એક રૂટીન પ્રક્રિયા ગણાવી રહ્યા છે। ત્યારે પાણીનો સંગ્રહ અને સથાણામાં નવા ભળેલા વિસ્તારોમાં પાણી પૂરું પાડવા માટે આ યુનિક કન્સ્ટ્રક્શન શું ખરેખર યોગ્ય છે ખરી?
સવાલ એ જ છે કે જનતાના પૈસાનો વ્યર્થ તો નહીં થાય ને? રિપોર્ટ TV9।